મીઠું ખારું છે તો એને મીઠું કહેવાય છે. અરે મીઠું ખારું છે તો એને મીઠું કહેવાય છે. કડવું છે પણ સત્ય છે. કારણ કે હું તો એટલું જાણું છું કે સાગર બડો વિશાળ અને મીઠું એનું બાળ. અરે સાગર બડો વિશાળ અને મીઠું એનું બાળ. મીઠા વગરના ભોજન અને મીઠા વગરના માણા સૌ નક્કામાં. હું છું 21મી સદીનો ભીષ્મ. પૃથ્વી વલ્લભ એક જ હતો, એક જ છે અને એક જ રહેશે. હું માલવપતિ મુંજ, સિંહણોએ મને દૂધ પાયા છે. ગજાધરોએ મને વીંઝણા નાખ્યા છે. અને ગગન મંડપમાં ધ્રુવનો તારો હું છું. અને ધરતી પરનો પૃથ્વી વલ્લભ છું જ છું. વેર વાળવાનો આનંદ તો થોડા દિવસ ટકશે. અરે વેર વાળવાનો આનંદ તો થોડા દિવસ ટકશે, પણ માફ કરી દેવાનો આનંદ તો જીવનભર ટકશે. ટુ બી ઓર નોટ ટુ બી, દેટ ઇઝ ધ ક્વેશ્ચન. સવાલ એક જ છે, જીવવું કે મરવું. હે ઈશ્વર, તું અમને જન્મ આપીને ભૂલી ગયો અને અમે જેને જન્મ આપ્યો એ અમને ભૂલી ગયા. હે વિધાતા, આવી ક્રૂરતા અમારી સાથે શા માટે? ટુ બી ઓર નોટ ટુ બી, દેટ ઇઝ ધ ક્વેશ્ચન. જીવવું કે મરવું, બસ એ જ સવાલ છે. મિત્રો, આજે 40 વર્ષોથી જેમણે રંગમંચ ઉપર પોતાની કારકિર્દી નિભાવી છે, અનેક શ્રોતાઓના દિલમાં જેમણે પોતાનું સ્થાન જમાવ્યું છે, અને એક કલાકાર તરીકે અનેક સોપાનો જેમણે સર કર્યા છે આ રંગમંચ ઉપર, તેઓ આજ આ રંગમંચ પર્વતથી વિદાય લઈ રહ્યા છે, નિવૃત્તિ લઈ રહ્યા છે. એ શા માટે નિવૃત્તિ લઈ રહ્યા છે એ આપણે એમની પાસેથી જ સાંભળીએ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. લોકો તમને પૂછે કે નિવૃત્તિ શા માટે નથી લેતા, એના કરતાં લોકો તમને એમ પૂછે કે નિવૃત્તિ કેમ લ્યો છો. આ જ અવસ્થા ઉત્તમ છે. હું તો કહું છું, પાર્લામેન્ટની દિવાલ ઉપર મોટા અક્ષરોમાં આ વાક્યો લખાવવા જોઈએ. ખેર, મૂળ વાત પર આવીએ. આજે મારી મોટી મૂંઝવણ એ છે કે હું તમને શું સંબોધન કરું. મારા વાલા મિત્રો કહું કે મારા વાલા પ્રેક્ષકો કહું? ના, હું કહીશ મારા વાલા કુટુંબીજનો. કારણ કે કલાકારનો ઉછેર પ્રેક્ષકો જ કરતા હોય છે. અત્યાર સુધી આ રંગમંચ ઉપર તમે મને બિરદાવ્યો, તમે મને તમારો સ્નેહ આપ્યો, જેને કારણે હું કારકિર્દીના નવા સોપાનો સર કરતો ગયો. તમે મને એક નટમાંથી નટ સમ્રાટ બનાવી દીધો. તમે મને બિરદાવ્યો છે અને મારા પરિવારે મને નિભાવ્યો છે. આજ હું મારી પત્ની અને મારા કુટુંબીજનોનો આભાર માનવા માગું છું. કારણ કે અત્યાર સુધી મેં ક્યારેય એમનો આભાર માન્યો નથી, અને આજે મને જ્યારે આ તક મળી છે ત્યારે આજ મારે એમનો આભાર માનવો રહ્યો. અને સવિશેષ મારે આભાર માનવો છે સરકારનો.
જો ક્યાંય ગલત ફહેમી નહીં કરતા. સરકાર એટલે દિલ્હીવાળી સરકાર નહીં, પણ મારી પત્ની, મારી ધર્મપત્ની મંગળાનો આભાર માનવો છે. જુઓ, શરમાઈ ગઈ. અને એ સતીશભાઈ, તમે ઉઠીને ક્યાં ચાલ્યા? અરે બેસો બેસો, આજે મારું સન્માન થઈ રહ્યું છે, પણ ખરેખર તો મારે તો તમારું સન્માન કરવું છે. મિત્રો, આ કલાકાર છે સતીશ વ્યાસ, કે જેમણે પોતાની અનેક બુક બહાર પાડી છે, જેમણે અનેક આર્ટિકલ્સ લખ્યા છે, જેમણે અનેક ન્યૂઝપેપરમાં પોતાના લેખો છપાવ્યા છે, જેમની ખુદની પોતાની અનેક પુસ્તકો બહાર પડ્યા છે, અને તેમણે રંગમંચ ઉપર પણ એક કલાકાર તરીકે સારી એવી કારકિર્દી નિભાવી છે અને શ્રોતાઓના હૃદયમાં પોતાનું સ્થાન એમણે જમાવ્યું છે. રંગમંચ પર મને પહેલો જો કોઈએ મોકો આપ્યો હોય તો એ સતીશ વ્યાસ છે. આપ અહીં બેસો. જોયું જોયું, એ ત્યાં જ બેસી ગયા. એને સન્માનમાં કોઈ રસ નથી, એને તો બસ રસ છે હા, બસ એમાં જ. ખેર, મૂળ વાત પર આવીએ. નાટક કરો તો એ રીતે કરો જાણે જીવન જીવતા હોય. અરે નાટક ભજવો તો એ રીતે ભજવો જાણે જિંદગી જીવતા હોય, અને જિંદગી ભજવો તો એ રીતે ભજવો જાણે નાટક કરતા હોય.